જય ભગવાન। આજે 10/5/2026 રવિવાર અહીંયા લખુલીશ યોગાશ્રમ અરવલ્લી કમરોડા શાંતિપુરા કંપામાં જે આશ્રમ 2-2.5 વર્ષથી ચાલે છે અને સનાતન ધર્મના સંસ્કાર અને શિક્ષણનું જે સારી રીતે કામ કરે છે તેમાં અરવલ્લી જિલ્લાની સૌથી ઊંચી હનુમાન દાદાની મૂર્તિ, હનુમાન દાદા જે કળિયુગના જાગૃત દેવ છે, કૃપાળુ દેવ છે, સૌ કોઈ ભક્તજનને ખૂબ કૃપા આપે છે તેવા હનુમાનજીની સૌથી મોટી મૂર્તિની સ્થાપના આજે થઈ રહી છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। ત્યારે અહીંયા હજારો લોકોની હાજરીમાં હમણાં ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ થશે। પૂજ્ય પ્રીતમ મુનિ અને અરવલ્લી જિલ્લાના વિવિધ 15થી વધારે સંતોએ આવીને આજે આશીર્વાદ આપ્યા। ગુજરાતના તમામ જગ્યાએથી વિવિધ મહાનુભાવોએ અહીંયા પધારી, એમાં ભદ્રકાળી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શશિકાંતભાઈ અને અન્ય મહેમાનોએ પધારીને પીસી ભરંડા સાહેબે હાજરી આપી, ભીખાજી ઠાકોર આપી અને મહેન્દ્રસિંહ પધારી રહ્યા છે। 1000થી વધારે લોકોએ આવી આરતીનો લાભ લીધો, તો મહાપ્રસાદ લીધો અને હનુમાન દાદાને કૃપા સૌની પર રહે એવી ઈશ્વરને પ્રાર્થના। ઓમ જય ભગવાન। આજે કમળા મુકામે લખુશીશ આશ્રમ આયોજિત હનુમાનજી મહારાજને 21 ફૂટ ઊંચી પ્રતિમા અને એનું આજે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ ત્રીજા દિવસે એને ખુલ્લું મૂકવામાં આવ્યું। એવા પ્રસંગે અમને બધાને અહીં આવવાનો મોકો મળ્યો। રાજ્ય શિક્ષણ મંત્રી આદરણીય પીસી ભંડાર સાહેબ પણ આવ્યા હતા અને સંતોની ઉપસ્થિતિમાં અને આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અહીં આવેલી અને આ આશ્રમની વિશેષતા કહું તો ખૂબ સારી પ્રગતિ કરી છે 2 વર્ષના ગાળામાં। અહીંયા ભોજન પ્રસાદ પણ થાય છે અને દર્દીઓ માટે મેડિકલની પણ સેવા એટલે કે દવાખાનું પરમેન્ટ ચાલતું હોય છે। બાજુમાં ગૌશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, દરરોજ યજ્ઞ પણ થાય છે। આ રીતે આ લખુશીશ આશ્રમ જે છે એ સનાતન ધર્મને ઉજાગર કરવાનું કામ કરી રહ્યો છે। ત્યારે હું આ કામને ખૂબ ખૂબ બિરદાવું છું અને એના વડા આદરણીય વિનોદભાઈ અને આખી ટીમને પણ હું ખૂબ ખૂબ આ કામગીરીને બિરદાવું છું।